ઉપદેશ આપે છે. બે શ્લોકની અંદર જેને ગૌકર્ણ ગીતા કહે છે. દેહસ્થિમાંસરુધિરે વિમતિ ત્યજત્વા જાયા સુતા દિશુ સદા મમતા વિમોચા પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ. હે પિતાજી, આ દેહ ક્ષણભંગુર છે. આની અંદર હાડકા, માંસ, પરુ, લોહી આ બધું ક્ષણભંગુર છે, નાશ થઈ જવાનું છે. તમારું કલ્યાણ થાય એવો માર્ગ અપનાવી લ્યો. હવે પતિ, પત્ની, સંતાન, પુત્ર, ઐશ્વર્ય આ બધી સંસારી પ્રવૃત્તિઓ છે, એને હવે છોડી અને તમે ઈશ્વરનું ભજન કરો. પોતાના પિતાને ઉપદેશ આપે છે. ધર્મપરાયણ તમે જીવન જીવો. કોઈ સાધુ પુરુષોની સેવા કરો, સત્સંગ કરો. આનાથી જ તમારું કલ્યાણ થશે.